રાજ અને કૃપા એક જ ગામના હતા. બાળપણથી જ એકબીજાને જાણતા. સ્કૂલના દિવસોમાં બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ હતી. એકબીજા સાથે વાંચવું, રમવું અને સપનાઓ વહેંચવા એમનું બંધ કુદરતી હતું. સમય પસાર થયો. રાજ અને કૃપા વચ્ચે એ દોસ્તીથી પણ વધારે લાગણીઓ વિકસતી ગઈ. પણ બંનેના દિલમાં એક ભય હતો, ક્યાંક આપણે વાત કહીને દોસ્તી ન ગુમાવી બેસીએ ને. એક દિવસ કૃપા ગામના તળાવ પાસે બેઠી હતી અને રાજ આવ્યો. ચાંદની રાત હતી. કૃપાએ ધીમે કહ્યું, રાજ, ક્યારેક લાગણીઓ શબ્દોથી પણ વધારે ઊંડી હોય છે. રાજ એ આંખો સુધી પહોંચી ગયેલો પ્રેમ વાંચી શક્યો. તે ક્ષણે રાજ કૃપાનો હાથ પકડીને કહ્યું, મારે તારા વિના જીવી શકાતું નથી. કૃપાની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુઓમાં પ્રસન્નતા હતી. પણ જીવન હંમેશા સરળ નહીં હોય. કુટુંબની ઈચ્છાઓને કારણે કૃપાનું બીજું ક્યાંક નિશ્ચિત થઈ ગયું. બંનેએ એકબીજાની સામે વચન દીધું કે પ્રેમ તો જીવંત રહેશે, જો સાથે નહીં રહી શકીએ તો પણ દિલમાંથી દૂર ન થઈએ. વર્ષો પસાર થયા. રાજ અને કૃપા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા, પણ ચાંદની રાત કે તળાવની લહેરો હજુ પણ એ પહેલી મીઠી પ્રેમ કથા દોહરાવે છે. પ્રેમ હંમેશા મળવામાં નથી, ક્યારેક પ્રેમ ત્યાગમાં અને યાદોમાં પણ જીવંત રહે છે.